મારા ધર્મજનો, પ્રભુ ઈસુની જય. આજે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે ફરી એકવાર આપણને જે પ્રાર્થના કરવા માટે સમય આપ્યો એ માટે પ્રભુનો વિશેષ આભાર માનીએ છીએ. ઘણા દિવસથી વાલા ભક્તજનો થોડાક સંજોગના કારણે પ્રાર્થના તમારા સુધી પહોંચતી નથી, એ માટે અમે દિલગીર છીએ અને આ નાની પ્રાર્થના થકી પણ આપણે પ્રભુનો મહિમા કરી શકીએ છીએ. આ કૃપા પ્રભુએ મને એકલાને નથી આપી, સાથે સાથે તમને પણ આપેલી છે. અમુક સંજોગોના કારણે આ પ્રાર્થના 2-4 દિવસથી અમે નહોતા કરી શકતા, પણ એવું માન્ય કે એમાં પણ પ્રભુનો આભાર, પ્રભુની કંઈક યોજના હશે એ આપણે જાણતા નથી. પણ આજે પ્રભુએ આપણી પર પ્રેમ પ્રગટ કર્યો છે, પ્રાર્થનાનો પ્રેમ. ત્યારે હૃદયથી પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુ આટલા દિવસ ના સહી પણ આજે પણ ત્યાં મોકો અમને આપ્યો છે. આ મોકો જ્યારે આપ્યો છે ત્યારે આપણે આ મોકાને જવા ના દઈએ, પણ પ્રભુના નામમાં અને આપણે ઝડપી લઈએ, અને જે અત્યારે આપણે ઝડપી લીધો છે. ઈશ્વરની રોજની કરુણા આપણા પરની, રોજનો એનો પ્રેમ પ્રભુ ક્યારેય ઓછો નથી થવા દેતો આપણી પ્રત્યે. આપણે અમુક સંજોગોના કારણે એમનાથી કદાચ દૂર થઈ જઈએ, પણ પ્રભુ આપણી પાસે ને પાસે જ રહે છે. એ ક્યારેય દૂર નથી થતો આપણાથી, કારણ કે એનો પ્રેમ જ એટલો મહાન છે કે એને આપણે ક્યારેય આંકી ના શકીએ કે આંબી પણ ના શકીએ. પવિત્ર બાઇબલ આપણને એવું શીખવાડે છે, એવું કહે છે પવિત્ર બાઇબલ કે તું આકાશમાં જઈશ તો ત્યાં પણ હું છું, તું પાતાળમાં જઈશ ત્યાં પણ હું જ છું, તું દરિયાને પેલે પાર જઈશ તો પણ ત્યાં હું જ છું, તું નદી ઓળંગીને પેલે પાર જઈશ ત્યાં પણ હું છું જ. એટલે આપણે શોર્ટમાં એ માનીએ તો પ્રભુ અત્ર તત્ર અને સર્વત્ર, સર્વ જગ્યાએ પ્રભુ આપણી પાસે છે જ, કારણ કે આપણને કહીને ગયા છે કે હું તારી સાથે સદાય માટે રહીશ. અને આપણે જાણીએ છીએ કે આપણા પ્રભુ ઈસુ જીવિત છે, જીવિત પરમેશ્વર છે. એવું કોઈ દેવ નથી કે જે મરી ગયેલા હોય અને ત્રીજા દિવસે સજીવન થયા હોય. એકમાત્ર છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જે આપણા પપ્પા, આપણા તારણહાર, જે આપણને રોજ સાચવે છે અને આપણી બધી જ જરૂરિયાતો પ્રભુ પૂર્ણ કરે છે. આ મોકો પ્રભુએ જ્યારે આપ્યો પ્રાર્થના કરવાનો, ત્યારે મેં તરત ઝડપી લીધો એને, કારણ કે આ મોકો બહુ દિવસ પછી મળ્યો, 3-4 દિવસ પછી મળ્યો છે. એટલે આજે થોડોક વધારે આનંદથી હું મારી જાતને આનંદિત અનુભવું છું કે હાશ, પ્રભુએ આજે મોકો આપ્યો. એ મોકો એટલા માટે આપ્યો કે પ્રભુનો આપણી પ્રત્યેનો પ્રેમ, એટલે આ મોકો મળ્યો છે. ત્યારે આ મોકાને આપણે વધારે શોભાવીએ પ્રભુના નામમાં, અને એ રીતે આપણે પ્રભુનું નામ સમગ્ર જગ્યાએ ફેલાવવાનું છે. ત્યારે પ્રભુ હર હંમેશની માટે આપણી પાસે ને આપણી સાથે રહે જ છે. એ તો આપણને ખબર નથી પડતી, પણ એ તો આપણી આજુબાજુ જ હોય છે. નરી આંખે તો ના જોઈ શકાય, પણ અંતરની આંખોથી આપણે 100% એને નિહાળી શકીએ, એનો અનુભવ કરી શકીએ આપણે. ત્યારે આજે પ્રભુએ આવો જ એક પ્રેમ એક રોમન સુબેદાર ઉપર વરસાવ્યો છે આજના શુભ સંદેશમાં. અને આજનો શુભ સંદેશ જે છે
માથીનો 8મો અધ્યાય કડી 5 થી 17 સુધી. આમાં એક કડી જે બહુ જ મને ગમે છે અને સાથે સાથે એ કડીમાં બધું બહુ જ સમાયેલું છે. આ પ્રભુનું મુખનું વચન છે. આ પ્રભુ એમના પોતાના ખુદના મોંથી બોલે છે, જે તમે સાંભળજો વાલા ભક્તજનો. હું તમને ખાતરીથી કહું છું કે ઇઝરાયલમાં પણ મેં આવી શ્રદ્ધા ક્યાંય દીઠી નથી. શુભ સંદેશ તો 8મો અધ્યાય કડી 5 થી 17 સુધી છે, 5 થી 17 સુધી છે. પણ આમાં 10મી કડીમાં પ્રભુ એવું કહે છે કે ઇઝરાયલમાં પણ મેં આવી શ્રદ્ધા દીઠી નથી, જોઈ નથી. આ પ્રભુ કોના વિશે કહે છે? આ પ્રભુ એક રોમન સુબેદાર જે છે એનો નોકર, જે પક્ષાઘાતથી પીડાય છે, અને સુબેદાર પ્રભુને આવી અને વિનંતી કરે છે કે પ્રભુ, આપ મારા ઘરે આવી અને મારા નોકરને સાજો કરો. પ્રભુ કહે છે કે હા, હું આવું છું. અને આ સુબેદારને જ્યારે પ્રભુ સાજા કરે છે ત્યારે આ સુબેદાર પ્રભુને એક વાત કહે છે જે અત્યંત ખૂબ અગત્યની છે. પ્રભુ જ્યારે એવું કહે છે સુબેદારને કે હું આવીને એને સાજો કરું છું, ત્યારે સુબેદાર શું જવાબ આપે છે તમે સાંભળો. પણ સુબેદારે જવાબ આપ્યો, પ્રભુ આપના પગલાં મારે ઘેર થાય એવા પુણ્ય મારા ક્યાંથી? આપ ફક્ત મોડેથી કહો એટલે મારો નોકર સાજો થઈ જશે. આ કેટલો બધો પ્રભુ પરનો વિશ્વાસ અને પ્રભુ પરનો પ્રેમ! આવું કોણ કહી શકે? આ પેલા સુબેદારને ક્યાંકથી એણે જાણ્યું હશે કે એક પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરીને એક વ્યક્તિ છે જે બધાને સાજાપણું આપે છે, લંગડાને ચાલતા કરે છે, બેરાને સાંભળતા કરે છે. અને ઈસુ જેનું નામ છે એની પાસે જવાથી આપણા બધા દુઃખો એ હરી લે છે અને આપણને એના ભરપૂર પ્રેમથી આપણને વિદાય કરે છે. આપણે જ્યારે પ્રભુ ઈસુની પાસે જ્યારે જઈએ છીએ ત્યારે આપણે આપણા દુઃખ લઈને જઈએ છીએ. જેમાં સુબેદાર પ્રભુને કહે છે કે મારો નોકર પક્ષાઘાતથી પીડાય છે, પ્રભુ આપ આવીને એને સાજો કરો. આ જ્યારે સુબેદાર પ્રભુની આગળ જાય છે ત્યારે એ એની મુશ્કેલી લઈને જાય છે, પણ જ્યારે પ્રભુ એવું કહે છે કે હું આવીને એને સાજો કરું છું, ત્યારે પ્રભુ એમના ઘરે પહોંચતા નથી એ પહેલાં સુબેદારના મોંમાંથી આ શબ્દ નીકળે છે કે પ્રભુ આપના પગલાં મારે ઘરે થાય એવા પુણ્ય મારા ક્યાંથી? આપ ખાલી મોડેથી કહો તો મારો નોકર સાજો થઈ જશે. અને એવું જ થાય છે, એવું જ થાય છે. પ્રભુ કહે છે કે તારી શ્રદ્ધા જબરી છે. અને પ્રભુ એના ઘરે પહોંચે પહેલાં સુબેદારને સંદેશો મળે છે કે આપનો નોકર સાજો થઈ ગયો છે. કેટલો બધો અતૂટ વિશ્વાસ પ્રભુ પર! આવો વિશ્વાસ આપણે રાખી શકીએ? આપણો છે ખરો? સુબેદાર પણ માણસ હતો, આમ માણસ હતો. આપણે પણ અત્યારની પરિસ્થિતિમાં જો જોવા જઈએ તો એક સુબેદાર જ કહેવાઈએ. પણ વાત છે શ્રદ્ધાની અને વિશ્વાસની. ઈસુના નામ પરનો વિશ્વાસ ને ઈસુના નામ પરની શ્રદ્ધા. કેટલી શ્રદ્ધા અને કેટલો વિશ્વાસ એ આપણે જાતે જ જાણીએ છીએ. આપણને પોતાને જ ખબર છે કે મારી શ્રદ્ધા મારા પ્રભુ પર કેટલી છે, મારો વિશ્વાસ મારા પ્રભુ પર કેટલો છે.
હું જે કંઈ મારી મુશ્કેલીઓ મારા પ્રભુની આગળ લઈને જાઉં છું, તો એ પ્રભુની આગળ જ્યારે લઈને જાઉં છું ત્યારે તો હું એકદમ ટેન્શનમાં હોઉં છું. પણ પ્રભુને આગળ લઈને જાઉં છું ને પ્રભુ સાથે વાત કર્યા પછી આ ટેન્શનમાંથી મને મુક્તિ મળે છે ખરી. કારણ કે સંત પિતર તો આપણને એવું કહે છે કે તમે તમારી બધી ચિંતા એની પર છોડી દો, એ તમારી ચિંતા કરે છે. રોમનો 5મો અધ્યાય, રોમનો 1લો અધ્યાય કરી 5 થી 7માં, સોરી 1 પિતર 5 થી 7માં પ્રભુ આ વચન કહે છે. સંત પિતર એમના મોંથી આ બોલે છે કે તમે તમારી બધી શ્રદ્ધા, તમે તમારો બધી ચિંતા એની પર છોડી દો, તે તમારી ચિંતા કરે છે. આપણે પ્રભુ પર છોડીએ છીએ કે ખાલી કહીએ છીએ કે પ્રભુ છોડ્યું, પણ રાખીએ છીએ આપણા હાથમાં. જો પ્રભુને પામવા હોય, પ્રભુનો સાક્ષાત્કાર કરવો હોય, તો આપણે ગુમાવવાની તૈયારી રાખવી પડે. પણ ગુમાવવાની એટલે એવું નથી કે આપણું ઘર-બાર ગુમાવી દઈએ, આપણે આપણું સર્વસ્વ ગુમાવી દઈએ. ગુમાવવાનું એ છે કે આપણા મનમાં જે અશ્રદ્ધા છે એને ગુમાવીને અશ્રદ્ધાની એ શબ્દની આગળ જે અ શબ્દ કાઢી નાખવાનો, ખાલી શ્રદ્ધા રાખવાની છે. આ અને ગુમાવવાનો છે અને ખાલી શ્રદ્ધા રાખવાની છે આપણે. તો વાલા ધર્મજનો, જેમ સુબેદારે પ્રભુ પર આટલો બધો વિશ્વાસ મૂક્યો અને આ 8મા અધ્યાયમાં પ્રભુ પિતાની સાસુને પણ સાજાપણું આપે છે, જે તાવથી પીડાય છે તેમને. આવા તો પ્રભુએ ઘણા ચમત્કાર કર્યા છે એમના જીવનમાં. પણ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક વસ્તુ અચૂક બોલતા. એ એવું કહેતા કે જોજો કોઈને કહેતા નહીં. પ્રભુએ ગમે તેટલું મોટું કાર્ય કર્યું હોય, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચેતવણી આપે સામેવાળાને કે જોજો કોઈને કહેતા નહીં. કોઈ પ્રચાર નહીં, કોઈ નામના નહીં, કોઈ એવું નહીં કે મેં કર્યું, કશું નહીં. બસ તને શાંતિ મળીને, તને આનંદ મળ્યો ને, તને ખુશી થઈને, તારું દુઃખ દૂર થયું ને, આમ જ પ્રભુ રાજી. પ્રભુ એમને નામના નહોતા મેળવતા. આપણે એક થોડુંક સહેજ નાનું કામ કરીએ તો આપણે નામના મેળવીએ છીએ. ઘણીવાર આપણે દેવળમાં જઈએ છીએ ત્યારે મિસ આપણે અર્પણ કરાવીએ છીએ ત્યારે આપણે નામ લખવાનું ભૂલતા નથી. ઘણા ધર્મદરો તો એવું કહે છે કે પહેલાં મારું નામ લખો. આ અર્પણ કરેલી મિસ પ્રભુ સુધી પહોંચે ખરી? અર્પણ કરાવીએ છીએ પ્રભુને, નામ લખીએ છીએ આગળ આપણું. આ અર્પણ પ્રભુ સુધી પહોંચશે કે આપણી પાસે ને પાસે જ રહેશે, એ આપણે વિચારવાનું. આપણી આગળ ઈસુનું નામ લાગવું જોઈએ, આપણી પાછળ ઈસુનું નામ લાગવું જોઈએ. આપણી આગળ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોવા જોઈએ. આપણે અન્ય ચીજો પાછળ પડવાની જરૂર નથી. પ્રભુની પાછળ પડીએ, અન્ય ચીજો આપોઆપ મળી જશે. યોહાનનો 15મો અધ્યાય કરી 5માં પ્રભુનું સુંદર વચન કહે છે કે હું સાચે દ્રાક્ષનો વેલો છું, તમે ડાળીઓ છો. જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું તે જ ફળ આપી શકે છે. બાકી તમે મારા વગર કશું કરી શકવાના નથી. એમાં 15મો અધ્યાય
એમાં કડી 7માં પ્રભુનું પાછું એક સુંદર વચન કહે છે કે જો તમે મારામાં વસો અને મારા વચન તમારામાં વસે તો તમે મન ચાહે તે માગશો તે તમને મળી રહેશે. વચન એટલે ઈસુ ખ્રિસ્ત. આ બધું આપણને પ્રભુએ આપણા દરેકના ઘરમાં એક અદ્ભુત અને જેની કોઈ કિંમત ચૂકવી ના શકે એવો ખજાનો આપણા દરેકના ઘરમાં પ્રભુએ આપેલો છે, અને એ છે આપણું પવિત્ર બાઇબલ. આની કિંમત કોઈ ચૂકવી ના શકે, કારણ કે આની અંદર સાક્ષાત આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એમાં એમની મુખની વાણી છે. યોહાનનો 6 અધ્યાય અને કડી 68 સંત પીતર પ્રભુને કહે છે કે પ્રભુ, અમે કોની પાસે જઈએ? તમારી વાણીમાં અનંત જીવન છે. આ ખજાનો બાઇબલના રૂપમાં આપણી પાસે છે. વાલા ભક્તજનો, એક ખજાનાને એકવાર આપણે ખોલવાની જરૂર છે. એકવાર આપણે ખોલીએ પછી આપણને એનો અનુભવ થશે કે એમાં ખરેખર શું શાંતિ છે, કેટલો આનંદ છે, કેટલી શાતા છે, અને મારા પ્રભુ ઈસુ મને કેટલો પ્રેમ કરે છે એ જાણવાનું મળશે. વાલા ભક્તજનો, પ્રભુની માટે કંઈક તો કરીએ. સુબેદારે આટલો બધો વિશ્વાસ મૂક્યો, આપણે ના મૂકી શકીએ? પ્રભુ ઈસુ જો એવું કહેતા હોય કે આવી શ્રદ્ધા મેં ઇઝરાયલમાં ક્યાંય દીઠી નથી, તો આપણે એવું કંઈક ન કરીએ કે આપણને પણ પ્રભુ એવું કહે કે ભાઈ, તારી શ્રદ્ધા જબરી છે, મારા દીકરા, તારો વિશ્વાસ મારી પરનો જબરો છે. પ્રભુ ઈસુની પાછળ એમને બધા નહોતા દોડતા, કંઈક તો હતું ને એમનામાં. શું હતું આપણે બધા જ જાણીએ છીએ. આખી દુનિયા અત્યારે ઝૂકે છે એમના નામની આગળ. કંઈક તો હશે ને એમનામાં. આજે પ્રભુને આપણે કહીએ કે પ્રભુ, કોણ કહે છે કે મને તારી કદર નથી? કોણ કહે છે કે મને તારી કદર નથી? તારી માટે પ્રેમ વિનાની કોઈ નજર નથી. તારી માટે પ્રેમ વિનાની કોઈ નજર નથી. આજે પ્રભુના માનમાં મને ગીતની 2 કડી યાદ આવે છે, જે હું ગઈ અને પ્રભુનો માન અને મોભો વધારવાનો પ્રયત્ન કરું છું. जीवित प्रभु की आत्मा मुझ में उतर आवो, जीवित प्रभु के आत्मा मुझ में उतर आवो, मुझे तोड़ दे, गला दे, नया मुझे बना दे, मुझे तोड़ दे, गला दे, नया मुझे बना दे, जीवित प्रभु के आत्मा मुझ में उतर आवो, मुझे तोड़ दे, गला दे, अपने काम में लगा दे, मुझे तोड़ दे, गला दे, अपने काम में लगा दे. પ્રભુ ઈસુને કહીએ
તારો આત્મા મારી પર મોકલી આપ મારા પ્રભુ, કે જેમાં હું અનંતકાળ સુધી, આજે જ નહીં અનંતકાળ સુધી રચો પચો રહું. અને જ્યારે તારી સમક્ષ આવીને ઊભો રહું કે ઊભી રહું, ત્યારે તું મને તારી બાહોમાં સમાવી લે મારા પ્રભુ. આ વરદાન પ્રભુ પાસે માંગીએ. સુબેદાર જેવો વિશ્વાસ અને શ્રદ્ધા. ત્યારે પ્રભુ આપણને કહેશે કે શાબાશ, આવી શ્રદ્ધા તો મેં ઇઝરાયલમાં પણ દેખી નથી. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને